નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અષાઢી બીજના પવિત્ર અવસરે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ભગવાન જગન્નાથજીની 55મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો હતો. મોટા રામજી મંદિરથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી 3 અલગ અલગ રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રા શહેરના 14 કિલોમીટર લાંબા માર્ગ પરથી પરિક્રમા કરી મોડી સાંજે નિજ મંદિરે પરત ફરશે. શ્રી રામ સેવા સમિતિ તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જય જગન્નાથ અને જય રણછોડ માખણછોડના જયઘોષ વચ્ચે સમગ્ર શહેર ભક્તિમય બન્યું હતું. રથયાત્રાના માર્ગ પર ઠેર ઠેર ભાવિકો દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રા દરમિયાન શ્રીરામ સેવા સમિતિ દ્વારા ભક્તોને મગ અને જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ પાણી, છાશ અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં 5 પોલીસ ઇન્સ્પેક્ટર, 12 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને આશરે 300 જેટલા પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં એલસીબીની ટીમો પણ સતર્ક રાખવામાં આવી હતી. સુરક્ષાની દ્રષ્ટિએ સમગ્ર રથયાત્રા પર માઉન્ટેડ પોલીસ, બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય. ભગવાન જગન્નાથની યાત્રા આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રજી આજ પાલનપુર નગરની અંદર નગરચર્યાએ નીકળ્યા છે. આખું પાલનપુર શહેરનું માહોલ ધાર્મિક અને ધર્મોત્સાહ સાથે એક અનેરો ઉત્સાહ દેખવા મળે છે. આપણે ભગવાન જગન્નાથ પાસે પાલનપુર તેમજ આજુબાજુના વિસ્તાર લોકોની સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે આશીર્વાદ મળે.